ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાંના ખેડૂતોને કોઈ પણ સરકારી સહાય મળતી નથી, એટલે સુધી કે ગામમાં જમીનના 7/12 જન્મ મરણના દાખલા સહિતની તમામ કામગીરી પણ વહીવટી તંત્ર નથી કરતું। આખરે કયું છે એ ગામ, એ વિશે વાત કરીએ। આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ કે જ્યાં આ ગામ વન વિભાગના સેટલમેન્ટનું ગામ છે। આપને જાણીને નવાઈ લાગશે કે હસનાપુર ગામ સેટલમેન્ટ ગ્રામ હોવાના કારણે અહીં કોઈ પણ સરકારી લાભ નથી મળતા। અહીંના લોકોના પાકને સરકાર ટેકાના ભાવે ખરીદતી નથી। એ સિવાય ગામમાં જમીનની 7/12 જન્મ મરણના દાખલા સહિતની તમામ કામગીરી વહીવટી તંત્રને બદલે વન તંત્ર દ્વારા કરવામાં આવે છે। ગુજરાતના તમામ ખેડૂતોને માવઠાની નુકસાની સહાય મળી, પરંતુ હસનાપુર ગામના એક પણ ખેડૂતને આવી નુકસાનીની સહાય નથી મળી। વિસાવદરમાં 2 દી પહેલા વિધાનસભામાં રજૂઆત કરી છે। એ પ્રશ્ન હર્ષદભાઈએ ઉઠાવેલો, એના વર્ષો વ્યાય એકનો એક પ્રશ્ન। અમારી સરકારી ખરીદી કરવા માટે સરકાર પ્રથમ સક્ષમ નથી। બીજા નંબરમાં કે અમે જો અનાજ જ પકાવી છે, રેવન્યા વાળાનું હાલે સરકારી ખરીદીમાં, એ સિવાય અમારું અનાજ હાલે નહીં। અમારે મફતના ભાવમાં માર્કેટમાં એમને વેચવું પડે। અને બીજા નંબરમાં કોઈ સહાય નહીં, કોઈ લાભ નહીં। બીજા નંબરમાં જો અહીંયા અનાજ અમારું કડવું જ નથી પાકતું, એનું મીઠું પાકે, એમ અમારું મીઠું જ પાકે, એમાં કાંઈ ઝેર નથી આવતું, નકરે બરોબર। અને અમે ક્યાંય બહારના પાકિસ્તાનના નથી કે આમાં કાંઈ નાખી દીધું, પણ હાલતું જ નથી। આ વર્ષો થાય એકનો એક મુદ્દો, બીજો મુદ્દો જ નહીં। અને બીજા નંબરમાં હજી ડીઝલ એન્જિન હાંકવી, સોલારું કોક છે, પણ હમણાં 4-5 દી વાદળ થયું તો વાવેલું હુકાતું હોય, કોઈ વસ્તુ લાભ જ નહીં। અટાણે એક એન્જિન આખો દી એટલે 1500 થી 1700 રૂપિયાનો ખર્ચો થાય। એ તમારે કેમ કરીને પોહાય? આમાં માણસનું ભરણ પોષણ ન થાય, પેલા જોઈ જોવે તો। અન્ય ખેડૂત આપણી સાથે છે કે આ ગામમાં વીજળીનું વાડી વિસ્તારમાં કનેક્શન નથી આપવામાં આવતું। ઓનલાઈન જે પાક જે ખેડૂતો પેદાશ જે કરે છે તેનું ઓનલાઈન કે રજીસ્ટ્રેશન નથી થતું। સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તેનો લાભ નથી મળતો। અન્ય એક ખેડૂત છે, આ ગામમાં ખરેખર એટલા સમયથી વંચિત છે, કયા પ્રકારની સુવિધા ગામની અંદર પણ મળે છે કે કેમ, કે તેનાથી પણ વંચિત છે? સાહેબ, અમારે અહીંયા કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી। અમે બધી સેવાઓથી વંચિત છીએ, બરોબર છે। કારણ કે અમારું સેટલમેન્ટનું ગામ છે। અત્યારે અમારી સાથે જંગલ ખાતું પણ સહમતી છે કે ભાઈ તમને મળે એમાં અમને કોઈ વાંધો નથી। એ તમારા ડોક્યુમેન્ટ ઘટતા અમે પૂરા પાડ્યું। એને જ રજૂઆત કરી હતી આજકેરથી આપણે બજેટ બહાર પડ્યું ત્યારે કે ભાઈ આમાં બધાને સેટલમેન્ટમાં લાભ મળવો જોઈએ। તેમ છતાં તોય આ ભાજપની સરકાર, આ ગોપાલભાઈ પ્રશ્ન ઉઠાવ્યો વિધાનસભામાં, અત્યારે હાલ ધારાસભ્યએ, તો તેમના બીજા ધારાસભ્ય સામેથી કીધું કે ભાઈ એ તો સેટલમેન્ટનું ગામ છે, ત્યાં ન મળે। પણ અત્યારે અમારી કેન્દ્રની સરકાર જંગલ ખાતું છે, એ તો કહે છે કે ભાઈ તમે મળો, અમને કોઈ વાંધો નથી। તો આ ભારત સરકાર, આ ગુજરાતની સરકાર, ભાજપની સરકાર, એને અમને દેવામાં શું વાંધો છે? બરાબર। તે પ્લસમાં અમારે જો વીજળી કનેક્શન નથી, અહીંયા અમે પાણીના એન્જિન હાકીએ છીએ, બરોબર છે। આ ખેડૂત અત્યારે અમારો એટલે અત્યારે હેરાન છે કે કોઈ સીમાબારીની વાત કરવામાં આવે ત્યાં ડીઝલ એન્જિન હાકે કાયમના 2000 રૂપિયા, તો વિચાર તો કરો, તમને જો 100 રૂપિયા ગાડીમાં પેટ્રોલ આ ભાજપની સરકારને ન પોહાતો હોય તો અમને 2000 ના ડીઝલ કેમ પોહાય અત્યારે? અને બીજા નંબરમાં કે અમારો કોઈ પણ પાક થયો હોય તો અમારી ઓનલાઈન કે આમ ક્યાંય અરજી નથી થતી કે ભાઈ તમારો ખરીદીમાં લેવામાં આવશે કે નહીં આવે। અમે ઓનલાઈન કરવા જઈએ કે તમારું ક્યાંય હાલતું નથી, ને એડમાં દેવા જઈએ પાણી ભારે, તમને કહું જેમ વેપારી માંગે એમ ભાવ દઈ દેવા પડે છે, બરોબર છે। અમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી આ સરકારમાં। અન્ય યુવાધન પણ આપણી સાથે જોડાયું છે, એમની સાથે વાત કરશું। તમે એક આ ગામના હસનાપુર ગામના યુવાન છો, શું કહો છો કે આ ખરેખર તમારા અભ્યાસને લઈને સુવિધા કેટલી અહીંયા મળે છે, અને હવે તમારી સરકાર પાસે કયા પ્રકારની માંગ છે? હાલના સમયમાં અત્યારે અમારે અભ્યાસ કરવા માટે બહાર જવું પડે કે માની લો કે અત્યારે અમારે અમારા હસનાપુર ગામમાંની કોઈ પણ સ્કૂલ અમારે મોટી ઉપર અભ્યાસ કરવા જવા માટે કોઈ પણ અમારે આજુબાજુ ઇલાકામાં સ્કૂલ નથી। અમારે ઉચ્ચ અભ્યાસ માટે વિસાવદર જવું પડે છે। જોકે ગામના લોકોના પ્રશ્નને વાચા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપી હતી। ઇટાલિયાએ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવતા હવે તંત્ર દોડતું થયું છે। જે દ્રશ્ય બતાવું છું જે હસનાપુર ગામ છે, 1700 થી 1800 વસ્તી ધરાવતું આ ગામ છે। આ ગામમાં કોઈ પણ ગ્રામ પંચાયત નથી, અને કોઈ રોડની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી। આ તમામ સુવિધાઓથી આ ગામ છે તે વંચિત છે।
અને જે ખેડૂતોને જે લાભ મળવા જોઈએ કે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને પોતાના પાક જે વેચતા હોય છે, પોતાના ખેત પેદાશ છે તે સરકારી ભાવે જે ખરીદી કરવામાં આવતી તેનો લાભ નથી મળતો. લાંબા સમયથી આ ગામના લોકો જ્યારે રજૂઆત કરી રહ્યા છે તો હજુ સુધી આ ગામ છે તે આ ભારત દેશ અને ગુજરાત રાજ્યના વિસાવદર તાલુકામાં આવેલું આ ગામ છે. તો ગામ લોકોનો આક્ષેપ છે કે આ ગામ છે તે આઝાદ થયું ત્યારથી આ ગામ જે અહીંયા વસવાટ કરી રહ્યું છે, અમને કોઈ પણ પ્રકારના લાભ નથી મળતા કે જે સહાય નથી મળતી. તો તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા તમામ જે સહાય આપવામાં આવે અને આ ગામને રેવન્યુ રેકોર્ડ ઉપર સેટલમેન્ટમાં લેવામાં આવે અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરવામાં આવી છે. વિજયસિંહ પરમાર, TV9, હસનાપુર.